Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજના લેક્ચરની અંદર આપણે ગુજરાત બોર્ડ સિરીઝના ચેપ્ટર નંબર 1ના વધારાના સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ જોવાના છીએ. તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર વધારાના સ્વાધ્યાયમાં પહેલો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 1.25. સ્વાધ્યાય 1.25. આ જે ક્વેશ્ચન છે એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર માપવા માટેનો એક મિલિકનનો પ્રયોગ જે છે એ પ્રયોગ માટેનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા તો એ પ્રયોગ વિશે હું તમને અહીંયા ટૂંકમાં માહિતી આપું છું કે મિલિકને જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગ શેના માટેનો હતો. તો મિલિકનનો જે પ્રયોગ હતો એ પ્રયોગ એમણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને Q/m નો દળનો ગુણોત્તર માટે પ્રયોગ કરેલો હતો. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવી રીતે માપવો, તો એના માટે એમણે કંઈક એવું અરેન્જમેન્ટ કરેલું હતું. માની લે કે આ કોઈ એક બિંદુએ એક ઇલેક્ટ્રોન છે જેના પર નીચે તરફ mg બળ લાગે છે. હવે આ ઇલેક્ટ્રોન ઉપર જો વિદ્યુત ક્ષેત્ર નીચે તરફની દિશામાં લગાડવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર જો નીચે તરફની દિશામાં રાખવામાં આવે તો આ ઇલેક્ટ્રોન ઉપર એક બળ લાગશે અને એ બળ કયું આવશે? વિદ્યુતીય બળ Q × E. આ જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ ઉર્ધ્વ દિશામાં અને ગુરુત્વીય બળ અધો દિશામાં લાગે છે, જેના પરિણામે જો આ ઇલેક્ટ્રોન સ્થિર રહી જાય, જો ઇલેક્ટ્રોન સ્થિર રહી જાય તો આપણે લખી શકીએ QE = m × g. આ જે એક્સપેરિમેન્ટ છે એ ઓઇલના ડ્રોપ માટે, ઓઇલના ટીપા માટે કરેલો હતો અને જેથી એને ઓળખવામાં આવે છે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. ક્લિયર છે? તેના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વિશે, વિદ્યુતભાર શોધવા માટેના કેટલાક પ્રયોગો કરેલા હતા. હવે આપણે ક્વેશ્ચનની અંદર આગળ જોઈએ. 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ, 12 વધારાના ઇલેક્ટ્રોન. તો ઓઇલ ડ્રોપ ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? 12 × -e જેટલો, કારણ કે વધારાના 12 ઇલેક્ટ્રોન છે. તો લખાય 12 × 1.6 × 10⁻⁻19 કુલમ. એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવેલું છે. જો ઓઇલ ડ્રોપની ઘનતા 1.26 g/cm³ હોય, ઘનતા તમને આપેલું છે 1.26 g/cm³, આને આપણે ફેરવવું પડશે kg/m³ માં. તો એના માટે હું લખું છું 1.26 ગ્રામના કિલોગ્રામ એટલે 10⁻³ અને સેન્ટીમીટરના મીટર એટલે 10⁻² અને એનો ઘન એટલે 10⁻⁻6. તો છેદમાં જે -6 છે ઉપર આવે તો +6, મતલબ ઘનતા થશે 1.26 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ.
તો ડ્રોપની ત્રિજ્યા શોધો. તો આના માટે આપણે ડ્રોપની ત્રિજ્યા એટલે કે r શોધવાની છે. તો સૌથી પહેલા તો અહીંયા મેં તમને જેમ આગળ વાત કરી એવી રીતે આપણે ગણતરી કરવી પડશે mg qe સૂત્ર ઉપરથી. તો શરૂઆત કરીએ. QE m into G. અહીંયા દળ આપણને આપેલું નથી તો આપણે લખશું ઘનતા આપેલી છે એટલે ρ m/v. તો m ρ into v. ત્રિજ્યા શોધવાની છે તો કદ માટે લખાય 4/3 pi r3. ત્યાં સ્મોલ r એ બુંદની ઓઇલ ડ્રોપની ત્રિજ્યા છે. તો ફરીથી અહીંયા હું m ની કિંમત મૂકું છું. QE ρ into 4/3 pi r3 into G. હવે આની અંદર r ઘનના સૂત્રનો કરતા બનાવીએ. તો r3 3QE. અચ્છા, q એટલે કેટલું છે? 12 into e. તો અહીંયા હું q ની કિંમત મૂકું છું, માત્ર મૂલ્ય મૂકું છું એટલે 3q એટલે 12e into e divide by 4 pi rho g divide by 4 pi rho g. હવે આની અંદર બધી કિંમતો મૂકી દે. 3 ગુણ્યા 12 e મતલબ 1.6 into 10⁻⁻19. કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2.55 into 10⁻+4 divide by 4 into 3.14 into rho 1.26 into 10⁻³ into g. ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય તો આપણે અહીંયા કઈ આપેલું નથી તો આપણે લઈ લઈએ છીએ સ્ટાન્ડર્ડ વેલ્યુ 9.81. આ બધાનું જો તમે સાદુરૂપ આપશો તો એ જવાબ આવે છે 0.9461 into 10⁻⁻18. r3 0.9461 into 10⁻⁻18. હવે વાત આવશે કે આ જે સંખ્યા છે એ સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું છે. તો આ સંખ્યાનું ઘનમૂળ કેવી રીતે કાઢવું? તો ઘનમૂળ કાઢવા માટે સૌથી પહેલા તો તમે લોગ અને એન્ટીલોગ ની રીતે આ સંખ્યાનું ઘનમૂળ શોધી શકો. જેની અંદર સૌથી પહેલા તમે અહીંયા લખશો r બરાબર આની 1/3. ત્યારબાદ ચલો અહીંયા બે રીત આવશે. એ રીત હું તમને કહી દઉં છું. સૌથી પહેલા આ સ્ટેપ થી હું લખું છું r is equal to 0.9461 into 10⁻⁻18 એની 1/3. તો આ આવશે 0.9461 એટલે 1/3 log 0.9461 into -18 છે, -18 નો થાય ત્રીજા ભાગની ઘાત એટલે -6. ત્યારબાદ તમે આનો લોગ જોશો અને લોગ જોયા બાદ ફરીથી એનો એન્ટીલોગ જોશો તો એ તમને જવાબ મળશે. અથવા હું તમને અહીંયા આ રીત કરતા પણ એક ટૂંકી રીત શીખવાડું છું જેની અંદર તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. કેલ્સીની અંદર, સામાન્ય કેલ્સીની અંદર ઘનમૂળ કેવી રીતે શોધવું? તો એના માટે તમારે હું તમને એક અંક આપું છું. એ નંબર તમારે યાદ રાખવાનો છે. એ નંબર છે 2482. હવે ઘનમૂળ કેવી રીતે કાઢવું? તો સૌપ્રથમ તો માની લે કે તમને જે સંખ્યા આપેલી છે, દાખલા તરીકે હું એક પૂર્ણ ઘન સંખ્યા લઈને જ તમને અત્યારે ટ્રાય કરાવું છું. તો તમે લોકો અત્યારે તમારી પાસે તમારા હાથમાં કેલ્સી રાખજો
અને હું તમને જે રીતે કહું છું એ રીતે તમે ટ્રાય કરતા જજો. આપણને ખબર છે 27 નું ઘનમૂળ આવશે 3. ચલો આપણે કેલ્સીમાં ચેક કરીએ કે 27 નું ઘનમૂળ કેટલું આવે છે. ક્લિયર છે? સૌથી પહેલા જે સંખ્યાનું ઘનમૂળ કાઢવું છે એ સંખ્યા કેલ્સીમાં લખવી. ચલો તૈયાર છો બધા કેલ્સી સાથે? ઓકે, ચલો લખો પહેલા 27. હવે આપણે આનું ઘનમૂળ કાઢવું છે. ઘનમૂળ કાઢવા માટે શું કરશું? તો સૌથી પહેલા તમારે 2 વખત વર્ગમૂળ દબાવવાનું છે. કેલ્સીમાં તમે 27 લખ્યું, હવે 2 વખત વર્ગમૂળ દબાવો. 1 2. ત્યારબાદ ગુણાકારની નિશાની. 2 વખત વર્ગમૂળ દબાવ્યા પછી ગુણાકાર દબાવવાનું છે. ત્યારબાદ ફરીથી 4 વખત વર્ગમૂળની નિશાની દબાવવાની છે. ચલો 1 2 3 4. ક્લિયર છે? ત્યારબાદ ફરી પાછી ગુણાકારની નિશાની, ફરીથી 8 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8. 8 વખત વર્ગમૂળ બાદ ફરીથી ગુણાકારની નિશાની, ત્યારબાદ ફરીથી 2 વખત વર્ગમૂળ. 1 2 અને ત્યારબાદ ઇક્વલ ટુ ની નિશાની. આ જવાબ તમારો આવશે ઓલમોસ્ટ 2.99. મતલબ આ જવાબ કેટલો આવે છે? 3. તો આ રીતે તમે સાદા કેલ્સીથી પણ ઘનમૂળ કાઢી શકો છો. એના માટે આવશે 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ અને છેલ્લે ઇક્વલ ટુ. ક્લિયર છે? તો અહીંયા આપણે હવે ડાયરેક્ટ જવાબ લખીએ. તો ત્રિજ્યા આવે છે r is equal to 0.9817 into 10 raised to minus 6. 0.9817 into 10 raised to minus 6 meter. ક્લિયર છે? અથવા આને કહેશો 9.81 9.82 into 10 raised to minus 7 meter. હવે વધારાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.26 છે. એની અંદર તમને આપેલું છે આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયો અથવા કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં. તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સંપૂર્ણપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પર આધારિત છે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું છે તો એના માટે આવશે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. દાખલા તરીકે 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર, ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળાઓ રચતી નથી અને સમાન વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા. તો અહીંયા આપણે એ તમામ કન્સેપ્ટ લગાડવાના છે. ક્વેશ્ચનની અંદર તમને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. આકૃતિ આપણે જોઈએ. સૌથી પહેલી આકૃતિ છે એક સુવાહક માટેની કે જે સુવાહકની સપાટી ઉપર ધન વિદ્યુતભાર વિતરિત કરેલો છે. આ જે ધન વિદ્યુતભાર વિતરિત કરેલો છે એ ધન વિદ્યુતભારને કારણે ધન વિદ્યુતભાર જે સપાટી ઉપર વિતરિત થયેલો છે એને કારણે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય. બીજી વાત, સુવાહક છે તો દરેક વિદ્યુતભાર હંમેશા પૃષ્ઠ ઉપર એટલે કે સપાટી ઉપર જ આવશે. ચલો કોઈ વાંધો નહીં. પણ અહીંયા જે એક વાત છે એ વાત હું તમને કરી દઉં કે આ બધું જે વાત છે એ સ્થિત વિદ્યુત ક્ષેત્રની છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલા તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે શું કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થિર હોય. આનો મતલબ કે વિદ્યુતભાર ગતિ કરવા જોઈએ નહીં. વિદ્યુતભાર કેવા હોવા જોઈએ? સ્થિર. ચલો અહીંયા ચેક કરીએ કોઈ એક વિદ્યુતભાર માટે. દાખલા તરીકે આ બિંદુએ એક વિદ્યુતભાર છે.
એ વિદ્યુતભાર ઉપર લાગતા બળ જે આ દિશામાં છે તો આપણે અહીંયા એના બે ઘટકો લેવા પડે. એક આવશે સપાટીને લંબ ઘટક અને એક આવશે સપાટીને સમાંતર ઘટક. એમાં જે સપાટીને સમાંતર ઘટક છે એ ઘટક વિદ્યુતભારને ગતિ કરાવે. મતલબ વિદ્યુતભાર જો સ્થિર હોય તો એમાં ક્ષેત્ર રેખાઓ સમાંતર ઘટક હોવો જોઈએ નહીં. મતલબ ક્ષેત્ર રેખાઓ કેવી હોવી જોઈએ? પૃષ્ઠને લંબ જ હોય અને તેથી આકૃતિ એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકતું નથી. ક્લિયર છે? જો કોઈ પણ વિદ્યુત ભાર ઉપર, ફરીથી રિપીટ કરું છું, જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબ હશે તો વિદ્યુત ભાર ઉપર બહારની દિશામાં જ એક બળ લાગશે. પણ અહીંયા જે ક્ષેત્ર રેખા છે એ કંઈક ખૂણે છે તો એક ઘટક સપાટીને સમાંતર આવશે જે એ વિદ્યુત ભારને સપાટી ઉપર આ બિંદુથી આ તરફ કંઈક ગતિ કરાવશે અને બીજો ઘટક આવશે સપાટીને લંબ ઘટક જે વિદ્યુત ભારને બહાર તરફ પકડી રાખશે. તો જે સપાટીના સમાંતર ઘટક છે વિદ્યુત ભારને ગતિ કરાવે અને જો વિદ્યુત ભાર ગતિ કરે તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે નહીં અને એટલા માટે આ ક્ષેત્ર એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે નહીં. ત્યારબાદ બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા નક્કી કરશો તો તમને આઈડિયા આવશે કે ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે. ઓકે, પરંતુ ઋણ વિદ્યુત ભારમાંથી જે ક્ષેત્ર રેખાઓ બહાર જાય એ જઈ શકે નહીં. મતલબ આકૃતિ એ રજૂ કરી શકશે નહીં, આકૃતિ બી પણ રજૂ કરતી નથી. કારણ શું? ઋણ વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાઓ અંદર અને ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર. તો અહીંયા તમે જોઈ શકશો કે ધન વિદ્યુત ભારમાં પણ ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે જે શક્ય નથી. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ. બે ધન વિદ્યુત ભાર આપેલા છે. બંને ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. બંને ક્ષેત્ર રેખાઓ ક્યાંય પણ એકબીજાને છેદતી નથી. મતલબ આ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણની સ્થિતિ દર્શાવે છે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ શા માટે થાય તેની પાછળનું આ કારણ દર્શાવે છે. મતલબ આકૃતિ સી જે છે એ વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે. ત્યારબાદ આકૃતિ ડી ની અંદર આવીએ તો આકૃતિ ડી ની અંદર તમને ત્રણ ધન વિદ્યુત ભારો આપેલા છે. એની અંદર આ ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ઓકે, આ ધન વિદ્યુત ભાર માટે પણ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, પરંતુ ધન વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર આવી શકે નહીં. તેથી આ જે આકૃતિ છે એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રજૂ કરી શકતી નથી. ત્યારબાદ પાંચમી આકૃતિ લઈએ ઈ, જેની અંદર એક પદાર્થ ઉપર ધન વિદ્યુત ભાર અને બીજા પદાર્થ ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત કરેલો છે. ધન વિદ્યુત ભારની સપાટી ઉપરથી ક્ષેત્ર રેખાઓ બહાર, ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. પરંતુ અહીંયા આપણે જેમ અગાઉ વાત કરેલી હતી પહેલી આકૃતિની અંદર કે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ હોવી જોઈએ, જે લંબ છે નહીં. તો પેલું એ કારણથી આ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે નહીં. બીજી વાત, જો અહીંયા તમે જોશો તો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે અને એટલા માટે પણ ક્ષેત્ર તો આની અંદર શું જવાબ આપશો? પહેલો જવાબ આવશે જે તમે એમાં કારણ સમજાવ્યું એ, અને બીજો જવાબ આવશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળાઓ રચતી નથી, જેના પરિણામે આ આકૃતિ પણ ખોટી પડશે. તો ફરીથી
નેક્સ્ટ લેક્ચરની અંદર આજ વધારાના સ્વાધ્યાયના દાખલાઓને આગળ વધારીશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.